વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ભારત દેશની અંદર વિવિધ ધર્મો જોયા, તો એ જ રીતે આપણા ભારત દેશની અંદર ભાષામાં પણ વિવિધતા જોવા મળે છે. તો ચાલો આ ભાષા વિશે થોડી માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં હિન્દી છે, અંગ્રેજી છે, ગુજરાતી છે, ઉર્દુ છે, બંગાળી છે, મરાઠી છે, પંજાબી છે, તમિલ છે, તેલુગુ છે, કન્નડ છે, મલયાલમ છે, આ બધી જ ભાષાઓ આપણા દેશની અંદર બોલાય છે. અને આ ભાષાઓ તો આપણે મેઇન હિન્દીની અંદર પણ આપણને ખ્યાલ છે કે ભોજપુરી ને મગધી ને અલગ અલગ હિન્દીમાં ભાગ છે. ગુજરાતીમાં પણ આપણને ખ્યાલ છે કે આપણી કાઠિયાવાડી ભાષા, અમદાવાદી ભાષા, સુરતી ભાષા, ઝાલાવાડી ભાષા. તો આમ તો આપણા ગુજરાતીમાં કહેવત છે કે 12 ગાવે બોલી બદલાય. એનો મિનિંગ શું કે ભાષા ગુજરાતી છે છતાં પણ એને બોલવાનો જે ટોન છે, એના જે શબ્દો છે, એમાં ફેર પડે છે. તો આપણા ભારતની અંદર તો આવા કેટલાય ગામડા છે. ભારત છે ગામડાનો બનેલો દેશ છે. તો વિચાર કરો, આપણા ભારતની અંદર કેટલી ભાષાઓ બોલાતી હશે, કેટલી અલગ અલગ બોલીઓ બોલાતી હશે. ઉર્દુમાં પણ બંગાળી, મરાઠી, પંજાબી, વિદ્યાર્થી મિત્રો અલગ અલગ કેટલી. આપણા બંધારણ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 22 માન્ય ભાષાઓ અત્યારે છે. તો એમાં બધી જ મુખ્ય ભાષાઓનો સમાવેશ થાય છે. પછી એમાં પણ પેટા ટોપિક હોય છે કે અલગ અલગ એના પણ બોલવામાં આવતા હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણા ભારતની અંદર ઉડિયા છે, કોંકણી છે, આ બધી જ ભાષાઓ બોલવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો ભાષાઓની અંદર ભિન્નતા હોવા છતાં પણ આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા માટે આ વિવિધ ભાષાઓ મહત્વ ધરાવે છે. કે ભલે અલગ અલગ ભાષા છે છતાં પણ આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર જઈએ તો આપણને કોઈ તકલીફ નથી પડતી. આપણે તરત જ ત્યાંના લોકો આપણી ભાષા સમજી શકે, આપણા લોકો ત્યાંની ભાષા સમજી શકે, એવું કંઈક કોમ્યુનિકેશન હોય છે કે જેને કારણે એમ કહી શકાય કે ભાષામાં ભિન્નતા હોવા છતાં પણ આપણા દેશની આપણે એકતા જાળવી રાખ્યા છે. કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે વિવિધતામાં એકતા ધરાવતો દેશ એટલે આપણો ભારત દેશ.